દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ જીબી કચેરીમાં મછાવાના ખેડૂતોએ લાઇટ બાબતે ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું। ખેરાલુના મછાવા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જીબી કચેરી ખાતે રજૂઆત માટે ઉમટી પડ્યા હતા। મછાવાના ખેતીવાડીમાં વીજ પુરવઠો ન મળતો હોવાની રજૂઆત કરી હતી। છેલ્લા 8 માસથી હેલ્પર ન હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કાયમી હેલ્પર આપવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી। જ્યારે ડેપ્યુટી એન્જિનિયર TAN પટેલ હાજર ન હોવાથી અરજદારો અટવાયા હતા, જ્યારે હાજર જુનિયર એન્જિનિયરે સમગ્ર મામલો સંભાળ્યો હતો અને ખેડૂતોની રજૂઆત સાંભળી સત્વરે માંગ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। ત્યારે ખેડૂતોની માંગણી પૂર્ણ નહીં થાય તો ખેડૂતો જીબી કચેરી ખાતે પરિવાર સાથે બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આ અંગે અમે મછાવાના ખેડૂતને પૂછતા તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે મછાવા ગામની મોટામાં મોટી સમસ્યા એવી છે કે અમારા એક તો પહેલા ગામમાં હેલ્પર નહીં। 5 દિવસથી અમારા ગામમાં રાતી ખેતરોમાં લાઇટ બિલકુલ આવતી નહીં, એટલે હવે બધા પશુપાલકો રાતી પશુઓ ખેતરોમાં બધતો હોય તો ચોરીના ભય થઈ ગયા છે અત્યારે। એટલે આ ચોમાસાની સિઝન છે તો કોઈ એરું જીવજંતુ જે આવે ઝેરી જનાવર તો એની પણ અમારો ડર લાગે છે। અમારો પશુ રાતમાં કોઈ વિહાય તો કૂતરો બચ્ચો તોણી જોઈએ છે, એવાય પ્રશ્નો અમારા ગામમાં ઘણા બધા દોવાનો મશીન અત્યારે રાખે છે તો બધાનો તબેલાવાળો દોવાનો પ્રોબ્લેમ એ થાય, કારણ કે લાઇટ વગર મશીન ચાલુ છે એવી રીતે। શું જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક રહેઠાણનો વીજ પુરવઠો નથી મળતો? ના, એ ખેતરમાં નથી મળતો, એ ગામડા માટે। એગ્રીકલ્ચરમાં એક ફેઝ તો 24 કલાક ચાલુ રાખવામાં આવે છે। ચાલુ રાખવા પણ અમારી સમસ્યા એવી છે કે અમને નથી ચાલતા, હાલ છેલ્લા 5 દિવસથી નહીં હાલતા। અને આ વિષય પર ઇજનેરોનું શું કહેવું છે? ઇજનેરોને અમે વારંવાર ફોન કરીએ, પ્રમ દિવસ મેં ફોન કર્યા 25 રીંગો વગાડી ચૌહાણ સાહેબને, પણ એને ઉપાડે નહીં। આ સાહેબને અમે ફોન કર્યો હતો, અત્યારે હાલ રૂબરૂ એમના આગળ રીંગ વગાડી તો કીધું સાહેબ તમે અમને જવાબ કેમ નહીં આપતા? અમારે તો ખાલી એક જ માગણી છે કે અમને સરખો જવાબ આલો અને અમારી કમ્પ્લેન હોવ। UGVCL તો અપડેટ થયું છે ને, ઓનલાઈન ફરિયાદ પણ લે છે। ઓનલાઈન ફરિયાદ હોબળવાળા શુદ્ધ ના, અમે ઓનલાઈન ફરિયાદ ઓફલાઈન છે, આ બધી ઓફલાઈનો થઈ જઈ છે। નહીં તો આપણે ઓનલાઈન ઉપર શું રિસ્પોન્સ મળે છે? ઓનલાઈન થઈ જશે પણ થતું નહીં, થઈ જશે એવું કહેવાનું। ઓનલાઈન ફરિયાદ કરી છે? હા, કરી છે। કેટલા દિવસ? 4 દિવસથી ચાલુ છે। 4 દિવસથી લાઈટ બંધ થઈ ત્યારે અલગ ફોન કરી જ જોઈએ। શું ઓનલાઈન ફરિયાદ કર્યા પછી કોઈ મુલાકાતે આવી? બિલકુલ નહીં, બિલકુલ નહીં। આજે અમે મુલાકાતી નહીં આવ્યા, એમની મુલાકાતે આવ્યા। તો ઓનલાઈન ફરિયાદ નિવારણ જે કમ્પ્લેન વગેરે માટે સરકારે આ કંપનીએ જે સિસ્ટમ ડેવલપ કરી છે એના વિશે શું કહેવું છે? કેવી છે? બિલકુલ બોગસ, અમે એવું કહીએ બોગસ, ખોટી વાતો છે એ બધી। અને જો એવી કમ્પ્લેન એ સોલ્વ કરતા હોય તો 24 કલાકમાં પશુપાલકની ઇવન કમ્પ્લેન સોલ્વ કરી આલવી પડે। હવે શું માગણી છે? અમારી માગણી એવી છે કે અમને તો તાત્કાલિક અમારી જે કમ્પ્લેન કરીએ એને સોલ્વ કરી આલે। પ્રાઇવેટ માણસ પાસે કદાચ કોઈ અમારી મોટી સમસ્યા હોય, પ્રાઇવેટ માણસને લઈને અમે કામ કરીએ, હવે એ માણસ કદાચ થોભલા ઉપર મરી ગયો તો એનું જવાબદાર આ UGVCL વાળા રહી। હેલ્પર છે નહીં ગામમાં? હેલ્પર પડ્યો થોભલા ઉપરથી, તારનો હેલ્પર રજા ઉપર, કોઈ ચાર્જમાં કોઈ નહીં, કોઈ ચાર્જમાં હેલ્પર નહીં। અને અમે ફોન કરીએ તો કે ભાઈ તમારે હેલ્પર નું કહો, અલ્યા ભાઈ અમારે હેલ્પર નહીં। તો 8 મહિનાથી નાની મોટી કમ્પ્લેનો માટે શું કરો છો? બસ જીવના જોખમ ઓનલાઈન અરજી આયા ના જોતા નહીં। આ તો રૂમાલ લઈને આપવું હતું પણ કીધું આટલા આપણા ફેર। અને હલકા અમે એવી વિચાર કર્યો છે, જો આ અમારી સમસ્યા નહીં સોલ્વ કરવામાં આવે તો હલકા અમે ઉગ્ર આખું ગામ બૈરો સાથે વૈકણીઓ ચૂલા કરી અને વૈકણીઓ રોટલા હોય જ ખાવાના, ઓફિસનું કામકાજ બંધ, રોટલા હોય ખવડાય। આખું ગામને નક્કી કર્યું ઘંટી હાથી હોય લઈને બંધ। ત્યારે જીબીના હાજર જુનિયર એન્જિનિયર PR રાવલે નિવેદન આપીને જણાવ્યું હતું કે એમાં સાહેબજી એવું છે કે ગઈકાલ રાતથી પાવાની તકલીફ છે વીરપુરા ફીડરમાં। અમારા જે નાઇટ ડ્યુટીના સ્ટાફ છે એમણે આખું ફીડર પેટ્રોલિંગ કર્યું, બધી જ સ્વિચો કાપીને જોયું, છતાંય તકલીફ છે। એટલે રાત્રે પ્રોબ્લેમ સોલ્વ ના થતાં સવારે અમે ત્યાં ગયા, ફરીથી બધું ચેક કર્યું, છતાંય ના થયું એટલે અમે ટ્રાન્સફોર્મર ઉપર શક ગયો કે સિંગલ ફેઝમાંથી 3 ફેઝમાંથી સિંગલ ફેઝ કરવા એક LSTC નામનું ટ્રાન્સફોર્મર આવે છે, એ ફોલ્ટી હોય એવું લાગ્યું, એને ચેક કરતાં ફોલ્ટી નીકળ્યું। તો અત્યારે એની અમે માગણી મૂકી છે વિસનગર ડિવિઝનમાં અને એ ત્યાંથી નીકળી પણ ગયું છે। અત્યારે ત્યાં લાગી જશે બપોર પડતા। અને જે સિંગલ ફેઝ પાવરની તકલીફ છે કે રાતે ડીમ પાવર નથી મળતો, ડીમ પાવર એટલે સિંગલ ફેઝ પાવર નથી મળતો, એનું સોલ્યુશન આવી જશે। એક સમસ્યા છે કે ત્યાં જેટકોની કામગીરીમાં
હેલ્પરનું ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ છતાં હતા અને ગયા હતા, તો પડી જવાથી ઇન્જર્ડ થયા છે ને 8 મહિનાથી જગ્યા ખાલી છે. તો આ પોસ્ટિંગ કોઈ નવું નથી થયું, ના તો કોઈને ઠીક ચાર્જ અપાયો છે, માટે થઈને આ સમસ્યા છે એવું ગામજનોનું કહેવું છે. ના, વાત સાચી છે. ગ્રામજનોનું કહેવું છે એ પ્રમાણે અમે જે પણ કમ્પ્લેન આવે અમારા કમ્પ્લેન સેન્ટર ઉપર એ અમે નજીકના હેલ્પર થ્રુ કરાવી દઈએ છીએ. અને એમાં ખોટી વાત નથી, સાચી વાત છે કે અમારું જે હેલ્પર ભાઈ હતો અમિત પ્રજાપતિ, એને કુદરતી રીતે પગ લપસી જવાથી એક્સિડન્ટ થયેલો છે, એટલે એને વાગેલું છે. તો આ પોસ્ટિંગવાળી પણ સમસ્યા ટૂંકમાં પોસ્ટિંગવાળી સમસ્યા છે, એને ટૂંકમાં ઉપર રજૂઆત કરીને એને દૂર કરાવવા પ્રયાસ કરીશું ચોક્કસ. બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.